એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન યોજાયું. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3,704 મતદારોએ મતદાન કર્યું. અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે, જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી, પરંતુ ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલને ચૂંટણી જંગમાં ઉતાર્યું છે. આ સાથે સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી તેમજ છેલ્લા 4 વર્ષથી તેઓ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહી છે. તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે. સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગ અને પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી વકીલોએ મતદાન કર્યું છે. ઉદય પટેલ નવી કોર્ટ બિલ્ડિંગ ફાળવણીના વિરોધને આધીન પોતાના માટે મજબૂત આધાર મેળવી રહ્યા છે, જ્યારે બ્રિજેશ પટેલ 3 વખત પ્રમુખ તરીકેના અનુભવોને પોતાના હિતમાં ગણે છે. જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન, આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કર્યા છે અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલને જીતા છે. કાર્યદક્ષ પેનલના નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે. આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બારનું કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે. આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનું અમોને સમર્થન મળેલ છે. તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન જે છે, નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ ગોલ છે.